नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं भारत न्यूज। सूरत शहर की अमरोली पुलिस ने अमरोली थाने में दर्ज हत्या के अपराध के 2 आरोपियों को कुछ ही घंटों में गिरफ्तार कर लिया। अमरोली पुलिस स्टेशन क्षेत्र कुसाड़ आवास में हुई हत्याकांड में शामिल 2 आरोपी को कुछ ही घंटों में गिरफ्तार किया अमरोली पुलिस टीम ने। अपराध की गंभीरता को देखते हुए पुलिस आयुक्त सूरत शहर एवं अतिरिक्त पुलिस आयुक्त सेक्टर 2 सूरत शहर एवं पुलिस उपायुक्त श्रीमान जोन 5 सूरत शहर एवं सहायक आयुक्त ऑफ पुलिस श्रीमान एल डिवीजन सूरत सिटी सदर गुना में आरोपियों का तुरंत पता लगाने के लिए आवश्यक जानकारी और मार्गदर्शन दिया गया। तदनुसार अमरोली पोस्ट स्टेशन के पुलिस निरीक्षक जेबी वानर और द्वितीय पुलिस निरीक्षक एचबी पटेल ने सर्विलांस स्टाफ के आरडी सोलंकी और सर्विलांस स्टाफ के पुलिस कर्मियों एएसआई यशपाल सिंह करण सिंह को आवश्यक निर्देश और मार्गदर्शन दिया। एपीओ सीओ वनराज सिंह रणजीत सिंह को अपने निजी एवं विश्वस्त मुखबिर से प्राप्त सूचना के आधार पर अमरोली थाने में दर्ज हत्या के अपराध के आरोपियों को गिरफ्तार किया गया। चिरंजीत शर्मा एवं रोशन साहनी दोनों की निवास स्थान कोसाड़ आवास अमरोली सूरत सिटी है। दोनों की पूछताछ में पता चला कि पुराने झगड़े को लेकर कहासुनी हुई, जिसमें ये दोनों आरोपी चाकू से वार कर दी और घटनास्थल से फरार हो गए। आइए जानते हैं कि पुलिस अधिकारी क्या कहते हैं। गई काले रातना आश्रे 9:30 वागे आसपास पुलिस एक जाण थयेली के जे कोसाद आवास जे H1 जे छे त्या कोई व्यक्तिओ वच्चे मारामारी थई छे ने एमां एक व्यक्तिने लोही लहाण हालतमां त्यां पडेल छे एवी जाण थयेली, जेथी पोलीस अमरोली पोलीस जे छे ए तात्कालिक त्या जग्या पर पहोंची गेली अने त्यां तपास करेली तो संदीप साहनी करीने जे छे કે જે H1 માં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ, જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો। તો ત્યાંથી જે એને ત્યાં સારવારથી પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોશન સાહની કરીને છે। આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઇડરીમાં સાથે કામ કરતા હતા એમ, એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરણ જનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું, મિત્રતા ઓછી કરી નાખેલી એમ। એના કારણે આ જે મરણ જનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ। એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ સ્ટેશનની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ જનારને ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે। મરનારનું અત્યાર સુધીમાં જે ઈ-ગુજકોપમાં સર્ચ કર્યું છે એમાં એનો એક ગુનો બતાવે છે, પણ એ હજુ વેરીફાઈ હું કરી રહ્યો છું। એમાં એક રાયોટિંગનો ગુનો છે 2018નો, એમાં સરકાર તરફે ફરિયાદ છે અને 2018 વખતે એક એમાં એનું એક નામ છે આરોપીનું, આરોપી તરીકે મરણ જનારનું એમ। આ કામના જે બંને આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રેલવે સ્ટેશન જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા, પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાળી જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રીફિંગ કરેલું, અલગ અલગ ટીમો બનાવેલી, જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ। ઘટના બની છે લગભગ 9 વાગ્યા આસપાસ અને એ પછી આ બંને આરોપીઓ સુરત છોડી અને બરોડા ત્યાં પહોંચી ગયેલા હતા એમ। પણ આ કામે જે આરોપી જે ચિરંજીત કરીને જે છે એ એનો મોબાઈલ જ્યારે એને જરૂર પડે ત્યારે ચાલુ કરતો પછી બંધ કરી દેતો એમ। એના આધારે પોલીસે એનું જે લોકેશન મેળવી અને તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને બંને આરોપીઓને ડિટેન કરી દીધેલ છે આપણે। अशोक दास, भारत न्यूज, सूरत।